બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગર ખાતે જનહિતના પ્રશ્નો માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા હિંમતનગર સહકારી જીન 3 રસ્તાથી જીઆઈડીસી રોડને 7 મીટરથી 9 મીટર પહોળો કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। તેમજ પીપલોડી અને ગાંભોઈ મુકામે હરસોલ રોડ ઉપરનો બ્રિજની લંબાઈ વધારવા તેમજ હિંમતનગર સહકારી જીનથી મોતીપુરા સુધીનો સર્વિસ રોડ સિમેન્ટ કોન્ક્રીટથી બનાવવાની માંગ પણ કરાઈ હતી। અન્ય મહત્વના મુદ્દાઓમાં રાજેન્દ્રનગરથી ચિલોડા સુધીનો બ્રિજ રસ્તાનું સમારકામ, ચિલોડા પાસે સાઇન બોર્ડ બનાવવાની રજૂઆત, હિંમતનગર વિજાપુર દેરોલ મુકામે સાબરમતી નદી પર નવા બ્રિજ અને મહેતાપુરા હિંમતનગર વચ્ચે હાથમતી નદીના પુલના કામની રજૂઆત, દેરોલ નજીક 220 કરોડના ખર્ચે બનનારા 6 માર્ગીય પુલ વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી। હિંમતનગર તાલુકાના સાહેબાપુર, ખાંધોલ, લીખી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં માધ્યમિક શાળાની કામગીરી ઝડપથી શરૂ થાય તે માટે માંગ કરવામાં આવી હતી। હિંમતનગર દુર્ગા કોમ્પ્લેક્સ અને ગોકુલનગર ફાટક બ્રિજ જેને 4 માર્ગીય બનાવવા માંગણી કરવામાં આવી છે। હિંમતનગર શહેરના અંડરગ્રાઉન્ડ વીજળીકરણના પ્રથમ તબક્કા સહિત બીજા તબક્કા માટે બજેટ મંજૂરી અંગે રજૂઆત કરવામાં આવી હતી। હુડા ટ્રાફિક સિગ્નલ, નળસે જલ યોજના તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન વોલ પ્રોજેક્ટ અંગે પણ તંત્રએ હકારાત્મક જવાબ આપ્યો છે। આ તમામ મુદ્દાઓ પર તંત્રએ સહમતિ દર્શાવી છે અને લોકોને વહેલી તકે લાભ મળે તે દિશાએ કાર્યવાહી કરવાની બાંહેધરી પણ આપી છે। હવે જોવું એ રહેશે કે ફાઇલમાંથી ફિલ્ડ સુધી આ જાહેરાતો કેટલી ઝડપી અમલમાં આવે છે। વિશાલ પટેલ, ZSTV, ગાંભોઈ।